નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, રેશન કાર્ડમાં આધાર કાર્ડ નંબર જો ખોટો હોય તો શું કરવું? આ નંબર ખોટો છે તે કેવી રીતે ચેક કરવું? તો રેશન કાર્ડને લગતી આ તમામ વિગતો આજના વિડીયોમાં આપણે જોઈશું. તો ધારો કે રેશન કાર્ડમાં આધાર કાર્ડ નંબર ખોટો હોય છે. આ નંબર ખોટો છે તે કેવી રીતે ચેક કરવામાં આવે છે? તો રેશન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરવાની પ્રોસેસમાં ઘણા લોકો અટવાઈ ગયા છે. રેશન કાર્ડમાં ખોટા આધાર નંબર હોવાથી ઈ-કેવાયસી થઈ રહ્યું નથી. આ સમસ્યા ઘણા લોકોને આવી રહી છે. જો તમને પણ અનેક પ્રયાસો પછી ઈ-કેવાયસી કરવામાં મુશ્કેલી પડી રહી છે, તો રેશન કાર્ડમાં રહેલો તમારો આધાર નંબર પહેલા તમારે ચકાસવાની જરૂર છે. ઓપરેટર દ્વારા જે તે સમયે ખોટો આધાર નંબર લખી નાખવાથી આ મુશ્કેલી આવી શકે છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે આવા કિસ્સામાં શું કરવું? તો તમારા રેશન કાર્ડમાં પણ ખોટા આધાર નંબર છે તો તમારે નજીકની મામલતદાર ઓફિસ કે ઝોનલ અધિકારીની કચેરીમાં જવાનું રહેશે. ત્યાં જઈને તમારે જરૂરી ફોર્મ ભરવાનું રહેશે. ઓરિજિનલ આધાર અને રેશન કાર્ડ લઈને જવાનું રહેશે. ત્યાં ચકાસણી બાદ તમારા રેશન કાર્ડમાં આધાર નંબર અપડેટ કરી આપવામાં આવશે. રેશન કાર્ડમાં તમારા નામ પર કયો આધાર નંબર છે તે કેવી રીતે ખ્યાલ આવશે? તો સૌપ્રથમ તો તમારે ગૂગલ પ્લે સ્ટોરમાંથી માય રેશન એપ ડાઉનલોડ કરવાની રહેશે. માય રેશન એપ ડાઉનલોડ કર્યા પછી તેમાં તમારો મોબાઈલ નંબર અને ઓટીપી નાખી લોગિન કરવાનું રહેશે. ત્યાર પછી તમારી સામે વિવિધ ઓપ્શન અને તેની વિગતો તમને દેખાશે. તેમાં તમારે આધાર અને મોબાઈલની સ્થિતિ પર ક્લિક કરવાનું રહેશે. અહીં ઉપર તમારો રેશન કાર્ડ નંબર આપોઆપ આવી જશે અને બાજુમાં એક કોડ આપ્યો હશે તે બોક્સમાં લખવાનો રહેશે. પછી વિગત બતાવો પર ક્લિક કરો. પછી રેશન કાર્ડમાં રહેલા દરેક સભ્યની વિગત બતાવશે. સભ્યનું નામ, આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા અને કેવાયસીની સ્થિતિ. અહીં તમને ખ્યાલ આવશે કે નામ સામે આધાર નંબર સાચો છે કે નહીં. જો ખોટો હોય તો મામલતદાર કચેરીએ જઈને જ તમારે સુધારવાનો રહેશે. બાકી તમે તમારો આધાર નંબર સાચો છે કે ખોટો છે તે તમે તમારા ફોન દ્વારા, એન્ડ્રોઈડ ફોન દ્વારા પણ ચકાસી શકો છો. ધન્યવાદ.